તો વડોદરામાં દવાની આડમાં નશાનો કાળો કારોબાર કરવામાં આવી રહ્યો છે। નશાકારક સિરપ બાદ હવે ટ્રામાડોલ કેપ્સ્યુલનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો। એસઓજીને આરોપીઓના રિમાન્ડ દરમિયાન સફળતા મળી। વાઘોડિયાના શ્રી પોરટીમ્બી ગામે ગોડાઉન ભાડે રાખવામાં આવ્યું। ગોડાઉનમાં સિરપ અને કેપ્સ્યુલનો જથ્થો જે પડ્યો હતો, જેમાં 32.32 લાખનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। સાથે આરોપી વિપુલ કેવું રાજપૂતની પૂછપરછ હાથ ધરાઈ છે। હિરણ અમારી સાથે જોડાઈ ગયા છે। હિરણ, એસઓજીને કઈ બાતમી મળી હતી અને ખાસ આ જથ્થો ક્યાંથી તેઓ લાવતા હતા, કઈ કઈ જગ્યાએ મેડિકલ સ્ટોરમાં સપ્લાય કરતા હતા, કઈ વિગતો સામે આવી? જી પ્રીતિ, ખાસ કરીને વાત કરીએ, એસઓજી પોલીસે હમણાં 4 દિવસ પહેલા જ આરોપીઓની ધરપકડ કરી છે। વિપુલ અને કેવર નામના આરોપી જે રાજપૂત બંને મિત્રો છે અને સાથે સાથે પારિવારિક સંબંધો પણ છે। આ બંને જણા જે કફ સિરપ હતી, કોડિન કફ સિરપ, એનો જથ્થો ઘરમાં રાખી મૂકીને ધંધો કરતા હતા। પોતાની 2 મેડિકલ સ્ટોર છે, એક વાઘોડિયા તાલુકાની અંદર છે ને એક બીજી જે અર્બન રેસિડેન્સીમાં છે। આ બંને જણાનો ધંધો હતો। એ બાતમીના આધારે છાપો મારીને કોડિન કફ સિરપનો જથ્થો ઝડપી પાડેલો। ત્યારબાદ રિમાન્ડ દરમિયાન વધુ તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન ખબર પડી કે વાઘોડિયા તાલુકાની અંદર જે ગોડાઉન છે, ગોડાઉનની અંદર પણ કેપ્સ્યુલોનો જથ્થો મૂકી રાખ્યો છે। ત્યારબાદ પોલીસે ત્યાં પણ છાપો માર્યો, પંચોને હાજરી રાખીને ત્યાંથી પણ મોટા પ્રમાણમાં જથ્થો ઝડપ્યો છે। કુલ અત્યાર સુધીમાં 32 લાખ ઉપરાંતમાં જથ્થા સાથે 2 આરોપીની ધરપકડ કરી લીધી અને હાલમાં તપાસ ચાલી રહી છે। જથ્થો ક્યાંથી લાવે છે, કેવી રીતે લાવે છે, કારણ કે આ લોકો જે ધંધો કરતા હતા, સ્ટીકરો કાઢીને વેચાણ કરતા હતા, જેથી કરીને પકડાય નહીં, એટલે પોલીસે સમગ્ર દિશામાં તપાસ હાથ ધરી છે। પ્રીતિ, આભાર હિરેન તમામ વિગતો માટે।